વાહન માલિકો વાહન નહીં છોડાવે તો હરાજી કરાશે। ભુજ આરટીઓ કચેરીમાં ડિટેઇન થયેલા અંદાજે 15 જેટલા વાહનો પડેલ છે, જે વાહનો બાબતે વાહન માલિકોને આરટીઓ તંત્ર દ્વારા નોટિસ મોકલાવી દેવામાં આવેલ છે। આમ છતાં વાહનો છોડાવવામાં આવેલ નથી। લાંબા સમયથી પડેલ વાહનો વાહન માલિકો દ્વારા ચલણ ભરી છોડાવવામાં નહીં આવે તો આવા વાહનોની હરાજી કરવામાં આવશે તેવું પશ્ચિમ કચ્છ આરટીઓ અધિકારીશ્રીએ જણાવેલ હતું। કમ્પાઉન્ડમાં જે વાહનો પડ્યા છે જે ઘણા સમયથી એના ચલણ ભરવા આવતા નથી, એવા 15 વાહનો છે કે જેમને નોટિસ મોકલી આપવામાં આવેલી છે અને એ નોટિસના અનુસંધાનમાં પણ જો એ ભરશે નહીં ચલણ ટેક્સ સાથે તો પછી એને હરાજીની પ્રોસેસ પૂરી કરવામાં આવશે। એ બધા અલગ અલગ પ્રકારના વાહન છે, બસ છે, ટ્રક છે અને ડિટેન મોટાભાગ બધા ટેક્સ બાબતે જ છે। ટેક્સ સાથે અન્ય ઓફેન્સ હોય પણ મુખ્ય તો ટેક્સ નથી, એના કારણે જે ડિટેન થયેલા છે અને ટેક્સ વધુ બાકી હોય એ લોકો નથી ભરેલો, છતાં બી એમને 3 વખત તો નોટિસ આપી દીધી છે અને હવે પેપરમાં બી એકવાર જાણ કરવા માટે આપીશું અને પછી પ્રોસેસ પૂરી કરીશું।